ક્યારેક કોઈ એક ચૂંટણીનું પરિણામ આખા પ્રદેશની રાજકીય અને આર્થિક હકીકતને ઉજાગર કરી દે છે. ચૂંટણી માત્ર હારજીતની રમત નથી, પરંતુ તે લોકોના અવાજ, તેમની આશાઓ અને નિરાશાઓનો પડઘો છે. ચાલો, આજે આવી જ એક ચૂંટણીની ઊંડાણપૂર્વક વાત કરીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ધાનેરાની. 2022માં અહીં જે ચૂંટણી પરિણામ આવ્યું એ માત્ર એક સ્થાનિક ઘટના નહોતી. એના પડઘા ઘણા દૂર સુધી સંભળાયા અને એણે એક મોટો સંદેશ આપ્યો. તો સૌથી મોટો સવાલ એ જ છે કે જે પક્ષ સત્તા પર હતો તેની લગભગ 29 પોઈન્ટની જંગી સરસાઈ આમ અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? આ કોઈ સામાન્ય હાર નહોતી, આ એક રાજકીય ભૂકંપ હતો. ચાલો આ કોયડાના મૂળ સુધી જઈએ. તો ચાલો આપણે ધાનેરાના આ ચૂંટણી કોયડાને ઉકેલવાનો પ્રયાસ કરીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે 2022ની એ ચૂંટણીમાં એવું તો ખરેખર શું બન્યું હતું. 2022નું પરિણામ આવ્યું અને બધા જ ચોંકી ગયા. સત્તાધારી પક્ષ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર હાર્યા. પણ કોની સામે? મુખ્ય વિરોધ પક્ષ સામે નહીં, પણ એક શક્તિશાળી અપક્ષ ઉમેદવાર સામે. આ એક એવી ઘટના હતી જેણે તમામ રાજકીય સમીકરણોને ઊંધા પાડી દીધા. ચાલો હવે સીધા આંકડાઓ પર આવીએ. પણ યાદ રાખજો, આ માત્ર નંબરો નથી, આ ધાનેરાના લોકોનો અવાજ છે, તેમનો સ્પષ્ટ નિર્ણય છે. આ આંકડા આપણને જણાવશે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું હતું. સૌથી પહેલાં તો મતદાનની ટકાવારી જુઓ, 76% પણ વધુ. આનો શું અર્થ થાય? એનો અર્થ એ છે કે લોકો ચૂપચાપ બેઠા નહોતા. લોકોમાં બદલાવ માટે એક તીવ્ર ઈચ્છા હતી. આટલું ઊંચું મતદાન એ વાતનો સંકેત હતો કે લોકો પરિવર્તન માંગતા હતા. અને આ પરિવર્તન કોના તરફ ગયું? આ જુઓ, અપક્ષ ઉમેદવારને લગભગ અડધા મત મળ્યા. આ બતાવે છે કે લોકો મોટા પક્ષોથી કેટલા નારાજ હતા અને એક એવો ચહેરો શોધી રહ્યા હતા જે ખરેખર તેમની વાત સાંભળે. તો પછી સત્તાધારી પક્ષનું શું થયું? તેમનો વોટ શેર ઘટીને માત્ર 18.77% પર આવી ગયો. આ એક આંકડો જ આખી કહાણી કહી દેવા માટે પૂરતો છે. મતદારોએ તેમને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. આખું ચિત્ર જુઓ તો સ્પષ્ટ થાય છે. સરકાર વિરોધી મત ક્યાંય વહેંચાયા નહીં. તે બધા એક જગ્યાએ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગયા. આ કારણે મુખ્ય બંને પક્ષો પાછળ રહી ગયા. આ કોઈ એક વ્યક્તિની જીત કરતાં વધુ લોકોના શાસન પ્રત્યેના ગુસ્સાનું પરિણામ હતું. તો આ ધાનેરાના મતદારો છે કોણ? અહીંની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. પાટીદાર અને રબારી જેવા ઓબીસી સમુદાયો અહીં મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ દલિત અને આદિવાસી વસ્તી પણ નિર્ણાયક છે. આ સામાજિક ગણિત સમજ્યા વગર ધાનેરામાં રાજકારણ કરવું શક્ય નથી. 2022નું જે પરિણામ આવ્યું તે કંઈ રાતોરાત નથી આવ્યું. તેની પાછળ એક લાંબો ઇતિહાસ છુપાયેલો છે. આ કોઈ એક દિવસની વાત નથી. ચાલો થોડું ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આ રાજકીય વાવાઝોડાના મૂળ ક્યાં છે. આ ટાઈમલાઈન સ્પષ્ટપણે બતાવે છે કે ધાનેરા ક્યારેય કોઈ એક પક્ષનો ગઢ નથી રહ્યો. અહીં સત્તા વારંવાર બદલાતી રહી છે. બંને પક્ષો વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળી છે. પણ 2022માં જે સ્તરનું પતન થયું તેવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નહોતું. આ આંકડો આખી વાર્તાનો સાર છે. ફક્ત 5 વર્ષના ગાળામાં લગભગ 29 પોઈન્ટનો ઘટાડો. આવું કેવી રીતે બની શકે? આની પાછળ શું માત્ર ઉમેદવારની ભૂલ હતી કે પછી આખા પક્ષના તંત્રમાં જ કોઈ ઊંડી સમસ્યા હતી? અહીં 2 મુખ્ય કારણો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક, પાર્ટીનું સંગઠન જમીન પર ખૂબ જ નબળું પડી ગયું હતું. કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હતા. અને બીજું, જે સૌથી અગત્યનું હતું, ખેડૂતો અને દૂધ ઉત્પાદકોની જે વાસ્તવિક સમસ્યાઓ હતી તેને સમજવામાં પાર્ટી નિષ્ફળ રહી. અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આપણું બંધારણ કહે છે કે દરેક નાગરિકની ગરિમા સર્વોપરી છે અને આમાં તેમનો અવાજ સાંભળવાનો અધિકાર પણ સામેલ છે. જાહેર ચર્ચાઓ માહિતીપ્રદ અને જવાબદાર હોવી જોઈએ. એ જ સાચી લોકશાહી છે. ચાલો હવે આ હારનું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ માટે આપણે એક ખાસ માળખાનો ઉપયોગ કરીશું જેને ચતુર્મુખ સિદ્ધાંત કહેવાય છે, જે કોઈપણ રાજકીય અભિયાનને 4 દૃષ્ટિકોણથી તપાસે છે. તો આ ચતુર્મુખ સિદ્ધાંત શું છે? તે કોઈપણ ચૂંટણી અભિયાનને 4 મુખ્ય પાસાઓ પર મૂલવે છે. પહેલું છે ચૂંટણીલક્ષી અપીલ, એટલે કે લોકોમાં ઉમેદવારની સ્વીકૃતિ. બીજું, સંગઠનાત્મક તાકાત. ત્રીજું, નેરેટિવ, એટલે કે પ્રચારની કહાણી. અને ચોથું,
સંસાધનોનું સંચાલન. પહેલા 2 સ્તંભો જોઈએ. ઉમેદવારનો પોતાનો એક આધાર હતો, પણ તે ઘટી રહ્યો હતો અને નવા મતદારોને આકર્ષી શક્યો નહીં. પરંતુ સૌથી મોટી અને નિર્ણાયક નિષ્ફળતા સંગઠનના સ્તરે હતી. પક્ષનું જમીની માળખું ભાંગી પડ્યું હતું, કાર્યકરોમાં કોઈ જોશ નહોતો અને બૂથ મેનેજમેન્ટ નબળું હતું. હારનું મુખ્ય કારણ આ જ હતું. હવે બાકીના 2 સ્તંભો. પ્રચારની કહાણીમાં કોઈ દમ નહોતો. સરકારની ટીકા કરવા માટે મુદ્દા હતા, પણ લોકોના દિલને સ્પર્શી જાય તેવી કોઈ સકારાત્મક વાત ન હતી. અને ચોથું, સંસાધનોની પણ તંગી હતી. જે થોડા ઘણા સંસાધનો હતા તેનો પણ યોગ્ય રીતે, ખાસ કરીને ડિજિટલ પ્રચારમાં ઉપયોગ ન થઈ શક્યો. ભૂતકાળમાંથી શીખીને હવે ભવિષ્ય તરફ જોવાનો સમય છે. ભૂલોનું વિશ્લેષણ કરવું જરૂરી છે, પણ ત્યાં અટકી જવાનો કોઈ મતલબ નથી. જો કોઈપણ પક્ષને ધાનેરાના લોકોનું દિલ પાછું જીતવું હોય તો તેમના માટે અહીં એક સ્પષ્ટ રોડમેપ છે. વિશ્વાસ પાછો મેળવવા માટે આ એક 90 દિવસનો પ્લાન છે. પહેલા 30 દિવસ લોકોની વચ્ચે જાઓ, તેમની સમસ્યાઓ સમજો. પછીના 30 દિવસ એ સમસ્યાઓના ઉકેલ માટે એક નક્કર સ્થાનિક ઢંઢેરો જાહેર કરો. તે પછીના 20 દિવસ ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરો. અને છેલ્લા 10 દિવસ મતદાનના દિવસે તમારા સમર્થકો બૂથ સુધી પહોંચે તેની ખાતરી કરો. અને હા, લોકોનો સંપર્ક કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. ભલે તે ડોર ટુ ડોર હોય કે ડિજિટલ, દરેક વ્યક્તિની અંગતતા અને ગોપનીયતાનું સન્માન કરવું જ જોઈએ. તેમની સંમતિ વિના તેમના ડેટાનો ઉપયોગ કરવો એ ભારતના ડેટા સુરક્ષા માળખાનો પણ ભંગ છે. સાચો સંબંધ વિશ્વાસ પર ટકે છે. હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. ચૂંટણી જીતવી એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. અસલી પડકાર તો શાસન દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાનો અને તેને ટકાવી રાખવાનો છે. આ ચાર્ટ જુઓ. તે ધાનેરાના લોકોની સૌથી મોટી સમસ્યાઓ સ્પષ્ટપણે દર્શાવે છે. પાણીની અછત અને દૂધના પોષણક્ષમ ભાવ એ 2 સૌથી સળગતા મુદ્દા છે. ત્યાર પછી યુવાનો માટે રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે. જે પક્ષ આ મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તે જ લોકોનું દિલ જીતી શકશે. છેલ્લે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ. ચૂંટણીનો અસલી હેતુ શું છે? શું માત્ર સત્તાની ખુરશી મેળવવી કે પછી લોકોની સેવા કરવા માટે સાચા અર્થમાં જનાદેશ મેળવવો? આ સવાલનો જવાબ જ આપણા લોકતંત્રનું ભવિષ્ય નક્કી કરશે. જો આપ લોકો કેન્દ્રિત નેતા બનવા અને આપના મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ